તો જૂનાગઢના માળિયાહાટીના ચોરવાડ નગરપાલિકા ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસના શક્તિ પ્રદર્શન બતાવ્યું અને જીતની આશા વ્યક્ત કરી, જ્યાં વિમલ ચુડાસમાએ આક્ષેપો સાથે કહ્યું કે અમારા ઉમેદવારને હટી જવા માટે 30 લાખની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અમારા નિષ્ઠાવાન ઉમેદવારો હટ્યા નથી। જ્યારે આ રેલીમાં અભિનેત્રી રીતુ શિવપુરીએ હાજરી આપતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે અમારી રેલીમાં હીરો હિરોઈન નહીં પરંતુ ભાતીગળ કલા સાથે રેલી યોજી છે। દામાદ તારી જગ્યાએ હોય ને તો મારા વતન માટે ટુરિઝમ જેટી અને તાલુકાનો પણ હું રાજીનામું આપી દઉં। તમારી સાથે જ્યારે અન્યાય થતો હશે ત્યારે વિમલ 108 ની જેમ તમારી સામે ઉભો રહેશે। પહેલી વિમલની છાતી પર ગોળી મારો, પછી તમારે ત્યાં પહોંચવાનું થતું કરી હું ડરીશ નહીં, જાહેરમાં બોલતા હું ક્યારે અચકાઈશ નહીં। અને એ છોકરાને એફઆઈઆર કરી, કારણ કે મારું કામ છે। મારી સોમનાથ વિધાનસભા હોય કે ચોરવાડ શહેર હોય, ગમે એ જ્ઞાતિનો દીકરો હોય એની સાથે અન્યાય થાય તો ન્યાય માટે તમારો વિમલ આગળ ઓછ જઈને ઉભો રહેશે।